તો આગળ વાત કરીએ તો અમદાવાદમાં સ્કૂલને બોમ્બની ધમકી, જેમાં ઝાયડસ સ્કૂલમાં પરીક્ષા ન લેવાય. ધોરણ 10ની પરીક્ષા શરૂ ન થઈ શકી. ડોગ સ્કોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી રહી હતી. તો ઝાયડસને જે રીતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારબાદ પરીક્ષા વિદ્યાર્થીઓ ન આપી શક્યા. તમામ ડોગ સ્કોડ સહિતની એજન્સીઓ છે એ કામે લાગી ગઈ હતી. તપાસ કરવામાં આવી રહી હતી. એને પણ આપણે અરેસ્ટ કરવામાં સફળતા મળી છે. એ સૌરભ વિશ્વાસ કરીને એક વ્યક્તિ હતો, એમને 1 માર્ચે અમે વેસ્ટ બેંગોલથી અરેસ્ટ કરવામાં આવેલું છે અને એના ઉપરથી આપણે ઘણી બધી માહિતી મળી છે. જે રીતે ઈમેલ એકાઉન્ટ્સ એ ભાડે પર લેતો હતો અને ધમકીભરી ઈમેલ્સ જુદા જુદા રાજ્યોમાં અને જુદા જુદા શહેરોમાં મોકલતા હતા. એ જ પ્રકારની આજે રોજ ગુજરાતમાં વિધાનસભા બાબતમાં અને બાકીના જે સ્કૂલો બાબતમાં પણ એ ધમકીભરી ઈમેલ મળવામાં આવેલી છે. એના અનુસંધાને ગુજરાત પોલીસ તમામ જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ છે કે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ એ તમામ ચેકિંગ વગેરે કરવામાં આવેલું છે. કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ નથી અને મારે નમ્ર વિનંતી છે કે કોઈ પ્રજા એને ગભરાવાની કોઈ જરૂર નથી. ગુજરાત પોલીસ સક્ષમ છે, એને ઊંડાપૂર્વક તપાસ કરશે અને જે કંઈ એના પાછળ છે એને સફળતાપૂર્વક એને પકડવામાં આવશે. ગુજરાત પોલીસ પાસે સાયબરનું આટલું મોટું યુનિટ છે અને દર અઠવાડિયામાં એક વખતે આ પ્રકારના થ્રેટ મેલ આવે છે, તો બગમેલ રોકી કેમ નથી શકાતા? ક્યાં તકલીફ પડી રહી છે? એમાં એ ઇન્વેસ્ટિગેશનનો ભાગરૂપ છે અને અમે જે VPN કરીને જે છે એ ત્યાં સુધી અમે પહોંચીએ છીએ, પણ અમુક લિમિટેશન્સના કારણે અમે જે ઊંડાપૂર્વક અમને પહોંચી નથી શકતા. પણ અમે કેન્દ્રીય એજન્સી સાથે સંકલનમાં છે અને ટૂંક સમયમાં એ પણ આપણે સફળતા મળશે. બિલની અંદર ખાલિસ્તાનનો પણ જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અન્ય શાળાઓ અને જગ્યાનું પણ નામ લખવામાં આવ્યું છે. સ્વાભાવિક છે કે જે રીતે પ્રજાને જે ગભરાવવાની કોશિશ કરી રહ્યા છે એ બાબતમાં એ લોકો જુદા જુદા નામ વાપરતા હોય છે. અમુક સમયે બીજા સંસ્થા સાથે, બીજા વખતે બીજા સંસ્થા સાથે એ રીતે એ લોકો એના નામથી મોકલતા હોય છે. વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે. ધમકી હતી કે ધમકીની અંદર 25 તારીખ સુધી ગમે ત્યારે બ્લાસ્ટ કરવાની ધમકી છે. જે રીતે મેં અગાઉ કીધું છે કે એ અલગ અલગ મોડસ ઓપરન્ડી વાપરતા હોય છે. ક્યારે એક ચોક્કસ ટાઈમ આપે છે અથવા કોઈ લાંબા સમયનો અંતરાલ પર. આ મેલની અંદર શું, આ જે મેલ આજે વિધાનસભાને મળ્યો એની અંદર શું? એ બાબતમાં અમે ગુના દાખલ કરશું ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં અને એના ઉપર તપાસ થશે. એના ઉપર વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે, મુખ્યમંત્રીથી માંડીને તમામ ધારાસભ્યો અહીંયા છે, ત્યારે જ્યારે મેલ મળ્યો છે ત્યારે સિક્યુરિટીને લઈને શું ફેરફાર કરવામાં આવશે? સિક્યુરિટી પહેલેથી જ આપણે વિધાનસભા સંકુલની જે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે અને એ પ્રમાણે જ આપણા માણસો તૈનાત હતા. એને પણ અમે રિવ્યૂ કર્યું છે અત્યારે અને આવતા દિવસોમાં કે એને સુધારા વધારા કરવાની જરૂર પડે તો અમે એ પણ. IPLનું ફર્સ્ટ શેડ્યુલ પણ ડિક્લેર થઈ ગયું છે. એમાં શું તપાસ થઈ છે? મેં કીધું છે એક માણસને અમે પકડ્યું છે, અરેસ્ટ કર્યું છે. હાલની તબક્કામાં પણ એ ટ્રાન્ઝિટ વોરંટ ઉપર છે અને બીજા રાજ્યોએ એમને લઈ ગયા છે. એમને અરેસ્ટ કરવાની બાકી છે. તો ધમકી બાબતે હવે પોલીસ સતત તપાસ કરી રહી છે. પરીક્ષા વચ્ચે બોમ્બની ધમકીને લઈને શાળાઓમાં અફરાતફરી અને ત્યારબાદ ડોગ સ્કોડ હોય કે તમામ સુરક્ષા એજન્સીઓ સક્રિય થઈ ચૂકી છે. વારંવાર ધમકી મળતા સવાલ અનેક ઉઠી રહ્યા છે.